હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજનો વિડીયો તમારા માટે એટલે કે સ્વાધ્યાય 6.1 ના અવિભાજ્ય અવયવના પૂર્ણ ઘન સંખ્યાના દાખલા જોઈશું. તો ના આવડતા હોય તો વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો વિડીયો તરફ. વિડીયોની અંદર આપણે સમજીશું ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ. તો આજે આપણે સ્વાધ્યાય 6.1 લઈશું. જો કયો વિડીયો મિત્રો ના જોયો હોય તો જોઈ લેજો. એ વિડીયો જોઈને આ વિડીયો તરફ આવજો. તો જો પ્રસ્તાવના અંદર આપણે 3 લેક્ચર મૂક્યા છે પ્રસ્તાવનાના. તો એ 3 વિડીયો જોઈશો તો આખું ચેપ્ટર આરામથી આવડી જશે. તો એ વિડીયો તરફ જ આખું 6.1 6.2 એવી રીતે બધા સ્વાધ્યાયો પરથી જ દાખલાઓ હોય છે. તો જોઈએ. તો સૌપ્રથમ 216 આપેલો છે એક્ઝામ્પલ તરીકે. તો અવિભાજ્ય અવયવની રીતથી એટલે કે પૂર્ણ ઘન સંખ્યાની રીતથી આપણે દાખલા ગણવાના છે. તો 216 આપ્યો, 216 ના આવી રીતે અવયવ પાડી દીધા. હવે 216 ને આપણે અવયવ રીતે પાડ્યા. 108 દુ 216, 54 દુ 108, 27 દુ 54, 9 તરી 27, 3 તરી 9 અને 1 તરી 3. આવી રીતે અવયવ પાડી દીધા. હવે 216 ને ફરીથી લખી દઈએ. અવયવ જે પડે એ લખી દઈએ આવી રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જુઓ પૂર્ણ ઘન સંખ્યા એટલે શું. ફરીથી હું આ વિડીયોમાં સમજાવું છું કે ગયા વિડીયોની અંદર તો મેં સમજાવ્યું હતું. આ વિડીયોની અંદર ફરીથી સમજાવું છું કે પૂર્ણ ઘન સંખ્યા એટલે શું. પહેલા તો ઘન એટલે શું. ઘન એટલે કે કોઈ પણ એક સંખ્યા આપેલી હોય એને 3 વખત ગુણાકાર કરવાથી એને ઘન બને એટલે કે પૂર્ણ ઘન સંખ્યા બને છે. જેમ કે દાખલા તરીકે આપણે 3 આપેલી છે. તો 3 ને આપણે 3 વખત ગુણીશું તો આ 3 ની 3 ઘાત થઈ એ ટાઈપનો એક ઘન થયો કહેવાય. એક સંખ્યાને આપણે 3 વખત ગુણીશું તો એક ઘન કહેવાય એટલે કે પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એને શોર્ટ ફોર્મમાં કહીએ તો પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો એક ટાઈપનો આ ઘન બન્યું કહેવાય એટલે કે પૂર્ણ ઘન સંખ્યા બની કહેવાય. તો આમાં પણ એવું જ કરવાનું છે કે 216 આપેલી હોય કે 1000 આપેલી હોય કે 5000 સંખ્યા આપેલી હોય તો અવયવ પાડી દેવાના. જો 3 ઘન સંખ્યા બનતી હોય એક સંખ્યાને આપણે 3 વખત ગુણાકાર થતો હોય તો આપણે કહી શકીએ કે પૂર્ણ ઘન સંખ્યા છે. હવે આપણે જોઈએ તો ધારો કે 2 આપેલી છે તો 2 ને આપણે 3 વખત ગુણાકાર કરવો તો 3 વખત સંખ્યા ગુણાકાર થવી જોઈએ તો 3 વખત થાય છે. પછી 3 ની 3 વખત થાય છે બરાબર. તો 2 ને 3 સંખ્યા 3 ની જોડી બની, 3 ની પણ 3 જોડી બની. તો આપણે એવું કહી શકીએ કે અવિભાજ્ય અવયવોની 3 જોડી બની છે. તેથી 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. એવું કહી શકાય. 216 ને આપણે આવી રીતે દર્શાવી દીધા. હવે જો આટલે 3 બની અને આટલે 2 જ બની હોય તો પૂર્ણ ઘન સંખ્યા ના કહેવાય. બધાની જોડી બનવી જોઈએ, ફરજિયાત છે. ગમે તે સંખ્યામાં આપણે અવિભાજ્ય અવયવની રીતે પૂર્ણ ઘન સંખ્યાથી રીતે આપણે દાખલો ગણીએ તો કોઈ પણ સંખ્યા આપેલી એના અવયવ પાડી દેવાના પહેલા આવી રીતે. પછી એની 3 જોડી બને છે એ જોવાનું. 3 જોડી બનતી ના હોય દરેક સંખ્યાની તો અવિભાજ્ય અવયવની 3 જોડી બનતી નથી એટલે કે પૂર્ણ ઘન સંખ્યા નથી એવું કહી શકાય. પણ આમાં તો બને છે તો આપણે પૂર્ણ ઘન સંખ્યા છે. હવે મિત્રો આપણે આજે જોઈશું એક્ઝામ્પલ નંબર 2. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું 128 ના આવી રીતે અવયવ પાડી દેવાના. 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 ને 1 દુ 2 આવી રીતે અવયવ પાડી દેવાના. હવે જે અવયવ પડ્યા એને આપણે 128 બરાબર કરીને લખી દેવાના. તો જુઓ કેટલા બગડ્યા છે 1 2 3 4 5 6 અને 7. 7 છે 7 બગડા લખી દઈએ આવી રીતે લખી દીધા. હવે જોઈએ. હવે આપણે જોવાનું છે કે પૂર્ણ ઘન સંખ્યા છે એટલે કે 3 જોડી બને છે કે નથી બનતી. તો જુઓ આની 2 આપેલી એની 3 જોડી બની જાય એનું પૂરું. હવે 2 આપેલી એની 3 જોડી બની જાય આની બનતી નથી. હવે એક સંખ્યા વધારાની આપેલી છે કાં તો એ બે કહી શકાય કે 2 વધારાની સંખ્યાની અંદર આ જોડી બનતી નથી. 2 હજી ખૂટે
તો આપણે એવું કહી શકીએ કે આ વધારાની સંખ્યા આપણે બનતી નથી, 3 જોડી બનતી નથી. દરેક સંખ્યા ગમે તે સંખ્યા આપેલી હોય, 2 આપેલી હોય, 3 આપેલી, 7 આપેલી, 5 આપેલી, એની બધીની સંખ્યા 3 જોડી બનવી જોઈએ તો પૂર્ણઘન સંખ્યા કહેવાય. તો આ પૂર્ણઘન સંખ્યા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો જોઈએ, તો આપણે એવું લખીશું કે અવિભાજ્ય અવયવોની 3 જોડી બનતી નથી, એવું કહી શકાય. તો આપણે એવું લખીશું કે 128 એ પૂર્ણઘન સંખ્યા નથી. એક્ઝામ્પલ ની અંદર આપણે સંખ્યા જોઈશું 1000. તો 1000 ના આપણે અવયવ પાડવાના છે. તો આ તો આપણે મોઢે આવડવા જોઈએ, પણ પાડીને બતાવું છું. 3 બગડા અને 3 પાંચડા એવી રીતે અવયવ પડી. તો જોઈએ, જો 500 દુ 1000, 250 દુ 1000, 500 દુ 1000, 250 દુ 500 અને 125 દુ 250, 25 25 125, પાયો પાયો 25, 1 25 5 થઈ ગયા ને. 3 બગડા અને 3 પાંચડા. હવે તે યાદ રાખી લેવાનું. જો 100 ના અવયવ 2 બગડા અને 2 પાંચડા થાય. 1000 ના અવયવ 3 બગડા અને 3 પાંચડા. એવી રીતે યાદ રાખી લેવાનું. એટલે શોર્ટ ફોર્મમાં આવી 1000 અને 100 ની સંખ્યાઓ પર વધારે સંખ્યા મળે છે, અવયવ પાડવાનું વધારે થાય છે. તો બસ 1000 અને 100 નું યાદ કરી લેવાનું, બીજું બધું તો વાંધો નથી. તો ચલો 1000 ની યાદ કરી લઈએ. પહેલા 1000 ના અવયવ પાડી દઈએ. આપણે પાડી દીધા. 3 બગડા છે અને 3 પાંચડા છે, બરોબર. હવે આપણે ખબર તો પડી જઈ છે કે પૂર્ણઘન સંખ્યા છે, કેમ કે 2 ની જોડી બની જાય, 3 ની જોડી એટલે કે 5 ની જોડી બની જાય, 2 ની જોડી બની જાય, 5 ની જોડી બની જાય, 3 સંખ્યા થઈ ગઈ. તો આપણે શું કહીશું કે અવિભાજ્ય અવયવોની 3 જોડી બને છે. તેથી કહી શકાય કે 1000 એ પૂર્ણઘન સંખ્યા છે. ચોથા નંબરના એક્ઝામ્પલમાં મેં હાલ વાત કરી એ જ આવ્યું 100 નું એક્ઝામ્પલ, કે 100 ના અવયવ પાડવાના. આ તો આપણને આવડવા જ જોઈએ, કેમ કે આપણે 8મા ધોરણમાં ભણીએ છીએ. તો જો 100 ના અવયવ 50 દુ 100, 25 દુ 50, પાયો પાયો 25, 1 25 5, બરોબર. 2 બગડા 2 પાંચડા આવી ગયા. હવે 100 ના અવયવ પાડી દઈએ. આવી રીતે લખી દઈએ સાઈડમાં, 2 બગડા અને 2 પાંચડા. હવે જુઓ, આની અંદર 3 જોડી બને છે. આના અંદર એક ખૂટ, આના અંદર પણ એક ખૂટ. 3 જોડી તો બનતી જ નથી. તો આપણે એવું કહી શકીએ કે અવિભાજ્ય અવયવોની 3 જોડી બનતી નથી. એટલે કહી શકાય કે 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. પૂર્ણઘન સંખ્યા કેટલાયથી ખબર? અવયવ આપણે સાઈડમાં લખીએ ત્યારથી ખબર પડી જાય કે હવે ઘન સંખ્યા છે કે નથી, પૂર્ણઘન સંખ્યા છે કે નહીં, એ આપણે ત્યારથી જ ખબર પડી જાય છે. હેલો મિત્રો, આજે આપણે વિડીયોને આટલી સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવજો. સબસ્ક્રાઇબનું બટન તો દબાવી જ દેજો અને લાઈકનું બટન તો ફાઇનલ દબાવી દેવું પડશે. દબાવવા હજી દબાવ્યું નથી તો દબાવી દેજો. અને આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે, નવા એક્ઝામ્પલની સાથે મળીશું. જય સતીમાં.